હેલો એવરીવન, આજે આપણે દૂધી બટેટાનું શાક ટેસ્ટી સરસ બનાવશું. તો ફર્સ્ટ ઓફ ઓલ કુકરમાં આપણે અડધો ચમચો તેલ લેશું. બરાબર છે, થોડું તેલ પ્લસ લેવાનું કે જેથી કરીને શાક સરસ થાય. પછી તેલ ગરમ થાય એટલે એમાં આપણે હિંગ એડ કરશું. પછી થોડી જ વારમાં કુકરને થોડું નીચે રાખીને થોડુંક ઠારી અને પછી આપણે દૂધી બટેટા એડ કરશું. ધ્યાનથી ગાઈસ, કારણ કે તેલ ગરમ હોય છે. ગાઈસ, સિમ્પલ મસાલાથી પણ જો મસાલાનું બેલેન્સ કરી અને આપણે શાક બનાવીએ તો બહુ જ સરસ થાય છે આ શાક. પછી થોડું આપણે હલાવી લેશું કે જેથી કરી અને તેલ છે એ બધું જ શાકમાં એડ થઈ જાય. પછી આપણે સ્વાદ અનુસાર ખાંડ, અમે થોડુંક ગળપણ ખાઈએ છીએ એટલે ખાંડ એ પ્રમાણમાં અમે નાખીએ છીએ. પછી સ્વાદ અનુસાર મીઠું. પછી ગાઈઝ આપણે 1/4 આપણે હળદર એડ કરશું. આ શાક ગાઈઝ બહુ જ સરસ થાય છે, તમે એકવાર ટ્રાય કરજો. પછી એમાં આપણે હળદર, પછી 1 ચમચી ધાણા જીરું, કારણ કે સેજ રસો ઘાટો થાય તો મજા આવે શાક ખાવાની. અને આ છે કાશ્મીરી મરચું, આનાથી કલર શાકનો સરસ આવશે. અને આ છે તીખું મરચું કે જેથી કરીને શાક તમારે જેટલું સ્પાઇસી બનાવો એટલું બનાવી લેવાનું. પછી ગેસ ઉપર કુકરને ચડાવી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બધા જ મસાલા સાથે આ શાક છે એ મિક્સ કરી દેવાનું કે જેથી કરીને શાક સરસ મજાનું મસાલાથી ભરપૂર થાય. સેજ પાણી નાખવાનું ગાઈસ કે જેથી કરીને મસાલો બળે નહીં. અને મીડિયમ, બહુ ધીમી નહીં અને બહુ ફાસ્ટ એની ફ્લેમ ઉપર થોડું પાણી થોડું બળી જાય અને તેલ છૂટું પડી જાય એટલે આપણું જે શાક છે એનો ટેસ્ટ સરસ આવી જાય. બરાબર છે ગાઈઝ. અને પાણી છે ને એ આપણે થોડું જ લેવાનું છે, કારણ કે દૂધી ખુદ પાણી છોડે છે એટલે પાણી સેજ જ લેવાનું કે જેથી કરી દૂધી થોડી ડૂબે એટલું જ પાણી લઈ અને પછી છે ને ગાઈઝ શાકને વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું છે આપણે. અને